બનાસકાંઠા જિલ્લો અને બનાસકાંઠા જિલ્લાનું અંબાજી પંથક આ અંબાજી પંથક એ વન વિભાગ હસ્તક છે અને આ વન વિભાગ હસ્તકમાં સેન્ચુરી વિસ્તાર લાગે છે। આ સેન્ચુરી વિસ્તારમાં જે રિસોર્ટો બનાવવામાં આવે છે, જે પેટ્રોલ પંપ બનાવવામાં આવે છે, આ જે રિસોર્ટ અને પેટ્રોલ પંપ એ અધિકારીઓ અને સરકારની મિલીભગતને લઈને બનાવવામાં આવ્યા છે એવું આક્ષેપ દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડે કહ્યા છે। વધુમાં કાંતિ ખરાડે શું કહ્યું તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત બનાસકાંઠા જિલ્લાની છે। બનાસકાંઠા જિલ્લાનો દાંતા પંથક, આ દાંતા પંથક એ વન વિભાગ હસ્તક છે અને આ વન વિભાગ હસ્તક હોવાને કારણે ત્યાં સેન્ચુરી વિસ્તાર લાગે છે અને આ જ સેન્ચુરી વિસ્તારમાં અધિકારીઓ અને જે નેતાઓ છે, આ નેતાઓની મિલીભગતને કારણે રિસોર્ટ બનાવવામાં આવ્યા છે અને ક્યાંક ને ક્યાંક પેટ્રોલ પંપ બનાવવામાં આવ્યા છે। ત્યારે દાંતા ધારાસભ્ય કાંતિ ખરાડે આક્ષેપ કરતા કહ્યું કે જ્યારે આદિવાસી લોકો જ્યાં ખેતી કરે છે ત્યારે તેમને સેન્ચુરીના નામે હેરાનગતિ કરવામાં આવે છે, તેમના ઉપર ખોટી ફરિયાદો કરવામાં આવે છે, પરંતુ આ સરકાર અને અધિકારીઓની મિલીભગતને કારણે ક્યાંક ને ક્યાંક જે સેન્ચુરી વિસ્તાર હોય છે, આ સેન્ચુરી વિસ્તારમાં પણ ક્યાંક પેટ્રોલ પંપ બનાવવામાં આવે છે તો ક્યાંક ને ક્યાંક જે રિસોર્ટ બનાવવામાં આવે છે। તો આ બંનેઓની મંજૂરી કોણે આપી તેને લઈને પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને સરકાર સામે આકરા પ્રહાર કર્યા છે। કારણ કે જ્યારે અધિકારીઓ અને સરકારની મિલીભગતથી આ જે વન વિભાગ છે, આ વન વિભાગમાં સેન્ચુરી વિસ્તાર હોવા છતાં આ રિસોર્ટોની મંજૂરી કોણે આપી, પેટ્રોલ પંપની મંજૂરી કોણે આપી? કારણ કે આ અધિકારીઓ અને નેતાઓની ભાગીદારીમાં ધંધાઓ થાય છે અને આ ધંધાઓમાં કમાણી થાય છે। જ્યારે સામાન્ય જનતા આ સરકારી જગ્યા ઉપર ખેતી કરે છે, વ્યવસાય કરે છે, ત્યારે તેમને કાયદાનો ડર બતાવવામાં આવે છે, તેમના ઉપર ખોટી ફરિયાદો કરવામાં આવે છે। ત્યારે આ તમામ બાબતને લઈને દાંતા ધારાસભ્ય કાંતિ ખરાડી શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। વન વિભાગ મારફતે જે કાર્યવાહી કરવામાં આવે છે તે કાર્યવાહી તદ્દન આદિવાસીઓના વિરોધમાં કરવામાં આવી છે। કરતા તમે રેમ નજર હેઠળ કરવામાં આવી છે। અમીરગઢ હોય, દોતા હોય, હરાદ હોય, તો ખેરબંબા હોય કે પોશીના હોય, જ્યાં જ્યાં આદિવાસીઓ વસે છે અને વર્ષોથી પેઢીઓથી જે આદિવાસીઓ રહે છે એમના ઉપર અત્યાચાર ગુજારવામાં આવે, ત્રાસ આપીને અત્યાચાર ગુજારવામાં આવે છે। પણ અહીંયા અંબાજીની કોરે મોરે કેટલાય રિસોર્ટ આવેલા છે। ઘણી વખતે સરકારમાં રજૂઆતો કરવામાં છતાંય, સંકલનમાં રજૂઆત કરવા છતાંય પણ કોઈ જાતનું કરતા હડતાલનો સરકાર અને વહીવટી તંત્રનું પેટનું પાણી હલતું નથી। પણ બહુ લાંબા ટાઈમથી અહીંયા દોતા તાલુકાના પંચા ગામે વનરાજ રિસોર્ટ આવેલો છે, તદ્દન બિનકાયદેસર આવેલું છે। ત્યાં સમસુરી છે, એ કાયદો એમને લાગુ નથી પડતો, પણ આદિવાસીઓ જે જગ્યા વસે છે, કાયમી માટે વર્ષોથી પેઢીઓથી વસે છે, એ સરકારને ને વહીવટી તંત્રના પેટમાં એટલું બધું દુખે છે કે આદિવાસીઓ અહીંયા રહેવા જ ના જોઈએ। આદિવાસીઓની જે જમીન છે પડાઈને લઈ લેવી જોઈએ। દાખલો એટલા માટે આપું છું, વનરાજ રિસોર્ટ બિનકાયદેસર, બાજુની અંદર એના બાજુમાં તાજેતરમાં પેટ્રોલ પંપ બનાવ્યો, એ વન વિભાગના અધિકારીઓના પાર્ટનરમાં। તો સરકારી વન વિભાગના અધિકારી સરકારી નોકરી કરે છે અને વધારાનું અહીંયા બેઠે એમના પોતાના ધંધા રોજગાર ખોલવાના, એમને કાયદો લાગુ નહીં પડતો। એના જ બાજુમાં બીજા પણ એ વ્યક્તિઓ આવ્યા છે આદિવાસીઓના સેવા કરવા માટે। એનું નામ આપ્યું છે શિવ શક્તિ સેવા કેન્દ્ર। એ શિવ શક્તિ સેવા કેન્દ્ર કેના નામે છે? કેટલા આઈએસ અધિકારીઓનો ફંડ છે, કેટલા નેતાઓનું અંદર ફંડ છે, પણ બનાસકાંઠાની જનતા જાણવા માંગે છે કે આ શિવ શક્તિ સેવા કેન્દ્ર તમે કેની સેવા કરવા માટે અહીં આવ્યા છો અને કેવી સેવા કરવા માટે આવ્યા છો એ જનતા જાણવા માંગે છે। મારો સીધો જ પ્રશ્ન છે કે આઈએસ અધિકારીઓ હોય, અંબાજીની કોરે મોરે આ સ્થાનિક અધિકારીઓ સિવાય
તટસ્થ અધિકારીઓ મારફતે સમિતિની રચના કરવી જોઈએ કે અહીંયા આદિવાસીઓના વિસ્તારની અંદર કેટલા આઈએસ અધિકારીઓ આ વિસ્તારના આદિવાસીઓને ત્રાસ ગુજારીને જમીનો લેવામાં આવી છે. આ વિસ્તારથી વર્ષોથી રહેતા આદિવાસીઓને કેટલા મોટો માથો પોતે પણ અહીંયા જમીન લેવા માટે બેઠા છે. ને મને એ ખબર છે કે ગુજરાત સરકારના મોટા માથાઓને કઈ કઈ જમીન ઉપર નજર ફાટેલી છે ને એ સ્થાનિક ધારાસભ્ય તરીકે મને ખબર છે. પેલી બાજુ માર્બલોની લીજો હોય, ખનિજ હોય, એ કાયદો લાગુ નથી પડતો. એમની મરજી મુજબનું જ ચલાવવાનું, કાયદાના વિરોધમાં ચલાવવાનું. પણ આદિવાસી કોરે મોરે રહેતા હોય, વર્ષોથી રહેતા, એમની માલિકીની જમીન હોય, પોતાના ખાતેદાર જમીન હોય, ત્યાં 2.5 કિલોમીટરની મર્યાદા લાગુ પડે. ને અહીંયા સરકાર, વહીવટીતંત્ર અંબાજી કોરે મોરે જેટલી જમીનો છે, હું એટલા માટે કહું છું સમિતિ રચના કરીને આ વિસ્તારની અંદર કોરે અંબાજી મંદિરથી કોરે મોરે 5 કિલોમીટરની જમીન કેને કેને લીધી એની તપાસ થવી જોઈએ. જે અહીંયા શિવ શક્તિ સેવા કેન્દ્ર છે, મારો સીધો પ્રશ્ન છે ગુજરાતના નાયબ મુખ્યમંત્રીને, આ જમીન અંબાજીની કોરે મારે તમે કેના નામે ખરીદી રહ્યા છો? ગબ્બરની અંદર માતાજીના નામે કેટલી જમીનો આપી દીધી છે એક જ વ્યક્તિને? આવી તો આ બેન ઉષા અગ્રવાલ તરીકે કોણ છે? ઉષા અગ્રવાલ કેની બેનપણી કહેવાય છે? એના પાછળનો શું હિસ્સો છે? એ મારો સીધો ગુજરાતના ગૃહમંત્રી સામે સવાલ છે કે અહીંની જમીન તમે બધી એમને વેચી મારી છે. કયા મુદ્દા પર વેચી મારી છે? કયા કારણોસર વેચી મારી છે? ગુજરાતની જનતા પણ જાણવા માંગે છે. ને સ્થાનિક ધારાસભ્ય તરીકે હું સવાલ કરી રહ્યો છું કે બનાસકાંઠાની જનતા જાણવા માંગે છે કે ઉષા અગ્રવાલ કોણ છે, કઈ રીતે શું કરવા માંગો છો, કેમ આપી છે, એનો સવાલ તાજેતરમાં ચાલી રહ્યો છે. તો શિવ શક્તિ સેવા કેન્દ્રનો તપાસ થવો જોઈએ, આ વનરાજ રિસોર્ટનો તપાસ થવો જોઈએ, પેટ્રોલ પંપનો થવો જોઈએ, માર્બલનો થવો જોઈએ, ખનિજનો થવો જોઈએ. આની અંદર બધા કોણ અધિકારીઓ અને આજુબાજુ જે જમીનો વેચાતી લીધી છે એ તપાસને કરીને બહાર લાવવાની બહુ જ મોટી જરૂરિયાત છે. તમે જોતું પ્રકારે દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ સરકારના નેતાઓ અને અધિકારીઓ સામે આક્ષેપ કરતા કહ્યું કે ક્યાંક ને ક્યાંક સેન્ચુરી વિસ્તાર છે, ત્યાં સેન્ચુરી વિસ્તારમાં પેટ્રોલ પંપની મંજૂરી કોણે આપી, તો બીજી તરફ રિસોર્ટની મંજૂરી કોણે આપી? કારણ કે આ જે ભાગીદારીના ધંધા છે, આ ભાગીદારીના ધંધાઓમાં પોતાની કમાણી થાય તે માટે સરકાર અને અધિકારીઓની મિલીભગતને કારણે ક્યાંક ને ક્યાંક સરકારની ગાઈડલાઈનનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. ત્યારે આ સેન્ચુરી વિસ્તારમાં આદિવાસી પ્રજા ખેતી કરે છે, ત્યારે આ આદિવાસીની જે પ્રજા છે, આ પ્રજા ઉપર કાયદાકીય પગલાં ભરવામાં આવે છે, ખોટી ફરિયાદો કરવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક તેમને રંજાડવામાં આવે છે. ત્યારે બીજી તરફ ખુલ્લેઆમ અધિકારીઓ અને નેતાઓ સરકારના નીતિ નિયમો નેવે મૂકી ક્યાંક ને ક્યાંક રિસોર્ટ બનાવે છે, તો ક્યાંક ને ક્યાંક પેટ્રોલ પંપ બનાવે છે, પરંતુ તેની સામે કાર્યવાહી કરવામાં સરકારની આંખ આડા કાન કરતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. આ તમામ બાબતને લઈને અનેક પ્રકારના કાંતિ ખરાડીએ આક્ષેપ કર્યા છે. ત્યારે આવનાર સમયે દાંતાના પાંછા નજીક જે રિસોર્ટ બનાવવામાં આવ્યું છે અને આ રિસોર્ટ સિવાય જે સેન્ચુરી વિસ્તાર છે, આ સેન્ચુરી વિસ્તારમાં પેટ્રોલ પંપ બનાવવામાં આવે છે, આ તમામની જે બાબત છે આ બાબતને લઈને ક્યારે કાર્યવાહી કરવામાં આવશે, ક્યારે તપાસ કરવામાં આવશે અને આ તપાસને લઈને કોણ સંડોવાયેલું છે તેની સામે ક્યારે ફરિયાદ થશે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા.